છોટાઉદેપુર સબ જેલ ખાતે જેલ પ્રસારણ દ્વારા ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઈને ઉજવણીની વ્યવસ્થા કરવામાં આવી। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર સબ જેલ ખાતે વહેલી સવારથી જ બહેનો પોતાના ભાઈઓને રક્ષા અને લાંબા આયુષ્ય માટે રાખડી બાંધવા માટે સબ જેલ ખાતે પહોંચી હતી। તેઓ દ્વારા ભાઈઓને રાખડી બાંધી અને તેમના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી હતી। પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધતા કેટલાક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। બહેન જ્યારે રાખડી બાંધે છે ત્યારે ભાઈઓ દ્વારા બહેનને કંઈક ને કંઈક ઉપહાર આપવામાં આવતું હોય છે, ત્યારે જેલ પ્રશાસન દ્વારા પણ બંદીવાન ભાઈઓના હાથે બહેનને એક છોડ અપાવી પર્યાવરણની જાળવણી કરવા માટે એક નવતર પ્રયોગ કર્યો। આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને શુભકામના પાઠવું છું। આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે છોટાઉદેપુર સબ જેલમાં રાખવામાં આવેલા બંદીવાન ભાઈઓને સવારથી જ તેમની બહેનો દ્વારા રાખડી બાંધવા માટે ઉમટી પડેલ છે। આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે બહેન દ્વારા બંદીવાન ભાઈને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી અને રાખડી બાંધવામાં આવે છે। ત્યારે પર્યાવરણની જાળવણી થાય તે માટે જેલ વિભાગના વડા ડૉક્ટર કે.એલ. રાવ સાહેબની સૂચના મુજબ એક છોડ વીરપસલી સ્વરૂપે ભેટમાં આપવાની વ્યવસ્થા જેલ વિભાગ તરફથી ગોઠવવામાં આવેલ છે અને જેલના રાખવામાં આવેલા તમામ બંદીવાનો દ્વારા તેઓની બહેનોને છોડ ભેટવામાં આપવામાં આવી અને વીરપસલીની ભેટ આપવામાં આવશે। મારું નામ ડી.કે. પરમાર, ઇન્ચાર્જ અધિક્ષક છોટાઉદેપુર સબ જેલ।